શીખવાની આજે આપણે અંગ્રેજીની એબીસીડી કરશું, બરાબર. બધું ફેર આપણે કોર્સ પૂરો થઈ ગયો છે એટલે આપણે એવું બધું ફરીવાર રિપીટ કરવી. અને તમને હું આખું જ શીખવાડીશ. થોડું બબ્બે પાનાને એમની જો આપણે એબીસીડી શીખીએ તો આખી એબીસીડી 1 થી 100, પછી મેં તમને કાલે કક્કો શીખવાડ્યો, પછી 1 થી 100 એકડા શીખવાડ્યું, બરાબર. આ રીતે આપણે આખું કમ્પ્લીટ કરવાનું છે. હવે થોડું નહીં, એકસાથે. હવે તમે ફર્સ્ટમાં આવશો ત્યારે હવે તમને આ બધું આવડી જવું જોઈએ. એટલે બધા બાળકોએ પહેલી બીજી એબીસીડી હું તમને શીખવાડું છું. અને જો તમારી પાસે ચોપડા ન હોય તો તમારી પાસે પગલું હોય તો એમાંથી બધાએ 2 વાર એબીસીડી લખી નાખવાની છે. તો તમારે લેસનમાં 2 વાર પહેલી બીજી એબીસીડી 2 વાર લખવાની છે. તો હવે આપણે એબીસીડી શીખી લઈએ. હવે જુઓ, અહીંયા તમને દેખાય છે ને, અહીંયા એ છે, બરાબર. તો એ ફોર એપલ, એપલ એટલે સફરજન. એ ફોર એરોપ્લેન, એરોપ્લેન એટલે વિમાન. જો લખે પછી હવે જો પહેલી એબીસીડીમાં એ આમ લખશું અને કેપિટલમાં આ રીતે લખશું. આ હું તમને છેલ્લે શીખવાડીએ. આપણે પહેલાં જોઈ લઈએ કે એ ફોર એપલ, એ ફોર એરોપ્લેન એટલે શું થાય. પહેલાં આપણે બોલી લઈએ, પછી આપણે એબીસીડી લખીએ, બરાબર. પછી છે બી ફોર બોલ, બોલ એટલે દડો. બી ફોર બેટ, બેટ એટલે તમને ખ્યાલ હશે કે આપણે બોલ બેટથી રમીએ ને, એ બેટ, બરાબર. પછી સી ફોર કેટ, કેટ એટલે બિલાડી. સી ફોર કેમલ, કેમલ એટલે ઊંટ. ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો. ડી ફોર ડોલ, ડોલ એટલે ઢીંગલી. પછી છે ઈ ફોર એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી. ઈ ફોર એન્જિન, એન્જિન એટલે તમને રેલગાડીમાં આગળ એન્જિન જોવા મળે જેનાથી રેલગાડી ચાલે. આગળના એન્જિન વગર રેલગાડી એમનેમ પડી રહે. જો એન્જિન એની સાથે જોડાય તો તે રેલગાડી ચાલે, બરાબર. તો આને આપણે એન્જિન કહીશું. પછી એફ ફોર ફેન, ફેન એટલે પંખો. એફ ફોર ફ્લેગ, ફ્લેગ એટલે ધ્વજ. પછી જી ફોર ગ્લાસ, ગ્લાસ એટલે પ્યાલો, આપણે પાણી પીએ ને એ ગ્લાસ. જી ફોર ગન, ગન એટલે બંદૂક. એચ ફોર હેટ, હેટ એટલે ટોપી. એચ ફોર હોર્સ, હોર્સ એટલે ઘોડો. પછી આઈ ફોર આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ તો બહુ બધાને ભાવે. પછી આઈ ફોર આયર્ન, આયર્ન એટલે ઇસ્ત્રી. જે ફોર જોકર, જોકર એટલે જોકરે થાય અને રમૂજ એટલે કે વિદૂષકે થાય. જે ફોર જગ, જગ એટલે ગુંજો, અને આપણે જેમાં પાણી ભરીએ એ જગ, બરાબર. પછી કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ. ને કે ફોર કી, કી એટલે ચાવી. પછી એલ ફોર લાયન, લાયન એટલે સિંહ, બરાબર. પછી છે એલ ફોર, અહીંયા છે પણ તમને દેખાશે નહીં. એલ ફોર LOCK, લોક એટલે તાળું, બરાબર. તો એલ ફોર લાયન અને એલ ફોર લોક. હવે એમ ફોર મંકી, મંકી એટલે વાંદરો. એમ ફોર મેંગો, મેંગો એટલે કેરી. એન ફોર નેસ્ટ, નેસ્ટ એટલે માળો. એન ફોર નર્સ, પરિચારિકા, બરાબર. જે આપણે હોસ્પિટલમાં જોઈએ ને લોકોની સેવા કરે ને નર્સ કહેવાય. પછી ઓ ફોર ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી. ઓ ફોર ઓક્સ, ઓક્સ એટલે બળદ. પી ફોર પીકોક, પીકોક એટલે મોર. પી ફોર પોસ્ટમેન,
પોસ્ટમેન એટલે ટપાલી. ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી. ક્યુ ફોર ક્વિલ, ક્વિલ એટલે પીચ્છું. આર ફોર રોઝ, રોઝ એટલે ગુલાબ. આર ફોર રિંગ, રિંગ એટલે વીંટી. એસ ફોર સન, સન એટલે સૂર્ય. પછી એસ ફોર સ્લાઇડ, સ્લાઇડ એટલે લપસણી. ટી ફોર ટોપ, ટોપ એટલે ભમરડો. ટી ફોર ટેબલ, ટેબલ એટલે ટેબલ. બરાબર, તો તમને ખ્યાલ હશે ને ટેબલ ઉપર તમે લખો છો. યુ ફોર અમ્બ્રેલા, અમ્બ્રેલા એટલે છત્રી. યુ ફોર અમ્પાયર, અમ્પાયર એટલે જે ક્રિકેટમાં પાછળ 4 ને 6 કેવી રીતે થઈ કે એને અમ્પાયર કહેવાય. બરાબર. વી ફોર વાન, વાન એટલે વાન. વી ફોર વાસ એટલે ફૂલદાની. ડબલ્યુ ફોર વોચ, વોચ એટલે ઘડિયાળ. વી ફોર વેલ, વેલ એટલે કૂવો. એક્સ ફોર ઝાયલોફોન એટલે એક સંગીતનું વાદ્ય. બરાબર, તમને મેં આ પૂછ્યું હતું, યાદ છે ને. પછી એક્સ ફોર ક્રિસમસ ટ્રી, ક્રિસમસ ટ્રી એટલે નાતાલનું વૃક્ષ. બરાબર. હવે પછી આપણે પહોંચ્યા હતા વાય ફોર યાટ, યાટ એટલે વિહાર, નૌકા, હોડી. બરાબર. ને વાય ફોર યાક એટલે યાક જ થાય. પછી ઝેડ ફોર ઝીપ, ઝીપ એટલે ચેઇન. પછી ઝેડ ફોર ઝીરો, ઝીરો એટલે શૂન્ય. બરાબર, આ રીતે આપણે કરતા હતા. પછી હવે આપણે આગળ જોઈએ. મેં જો તમને શીખવાડ્યું ને કેપિટલ લેટરની એબીસીડી અને અહીંયા સ્મોલ લેટર એબીસીડી, તો મેં તમને વાત કરી હતી કે હવે હું તમને પછી એબીસીડી શીખવાડું છું. તો આપણે અત્યારે લખતા અને બોલતા બંને શીખશું. આપણે અત્યારે A4 શું થાય, આખી એબીસીડીનો બધા અર્થ, પછી એને શું કેવી રીતે લખાય મેં તમને શીખવાડ્યું. હવે હું તમને લખતા શીખવાડું છું. એ તો તમને બધાને આવડે છે. આપણે અત્યારે શું કરીએ છીએ, રિવિઝન જ કરીએ છીએ. બરાબર. તો જો કેપિટલમાં કેમ લખશું, આપણે કેપિટલ ને સ્મોલ બંને લખતું જવાનું છે. તો એ, પછી બી, સી, ડી, ઈ, એફ, જી, એચ, આઈ, જે, કે, એલ, એમ, એન, ઓ, પી, ક્યુ, આર, એસ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ, વાય, એન, ઝેડ. આ રીતે આપણે સ્મોલ અને કેપિટલ લેટર બંને એબીસીડી આપણે શીખી ગયા. બરાબર. અહીંયા જો તમને લખ્યું છે ને કેપિટલ લેટર, આ એબીસીડી છે. આ સ્મોલ લેટરની એબીસીડી છે, પણ મેં તમને બંને સાથે કરાવી. હવે અહીંયા જુઓ સ્વર ને વ્યંજન છે. બરાબર. તો જો સ્વર કોને કહેવાય, તો કે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ. બરાબર. અને આપણે એનું સ્પેલિંગ એકવાર જોઈ લઈએ. જો અનો સ્પેલિંગ શું થશે, તો કે એ. પછી આનો તો કે એ પણ લખાય અને ડબલ એ પણ લખાય. પછી ઈનો તો કે આઈ. પછી રસવાવાળું ઈ અને દીર્ઘાવાળું ઈનો તો કે ડબલ ઈ અથવા આઈ પણ લખી શકાય છે. હવે ઉ, તો દીર્ઘાવાળું ઉનો તો કે યુ લખાશે. શું લખાશે, યુ.
પછી રસવાવાળો ઉ તો કે ડબલ ઓ અથવા યુ પણ લખાય છે. હવે આપણે જોઈએ એ, અને આપણે એ તો આપણે એ ઇંગ્લિશમાં આ રીતે લખશું. પછી છે ઐ, તો ઐનો એ આઈ. પછી છે ઓ, તો એનો આપણે ઓ તો ખ્યાલ જ છે તમને ઓ કેવી રીતે લખાય. પછી ઔ, ઔનો તો કે એ યુ. આ જો બાળકો તમારે બધાએ પાકા કરવાના છે હો. પછી ઔ પછી તો કે એ અને એમ અમ. પછી તો કે એ અને એન, બરાબર, અથવા એચ. આવી રીતે આપણે શું શીખ્યા તો કે સ્વર શીખ્યા. હવે આપણે વ્યંજન, અહીંયા દેખાય તમને વ્યંજનમાં તો કે કનો તો કે એ, ખ તો કે એચ એ, ગ તો જી એ, ઘ તો જી એચ એ, ગ તો જી એચ એ. પછી ચ તો સી એચ એ, છ તો સી ડબલ એચ એ, જ નો જે એ. પછી ઝનો ઝેડ એ, ટનો ટી એ. પછી ડનો તો કે ડી એ, ઢનો તો કે ડી એચ એ. પછી હણનો તો કે એન એ, તનો તો કે ટી એ. પછી થનો તો કે ટી એચ એ. પછી દનો તો કે ડી એ, ધનો તો કે ડી એચ એ. પછી નનો એન એ. પછી પનો તો કે પી એ, ફનો તો કે એફ એ, ભ તો કે બી એ, ભનો તો કે બી એચ એ. પછી ભ પછી શું આવશે તો કે મનો તો કે એમ એ, યનો તો કે વાય એ, રનો તો કે આર એ, લનો તો કે એલ એ. પછી વનો તો કે વી એ. પછી શનો તો કે એસ એચ એ. પછી સસલાનો તો કે એસ એ. પછી હનો તો કે એચ એ, અળનો તો કે એન એ. પછી ક્ષનો તો કે કે એસ એચ એ. પછી જ્ઞનો તો કે જી એન એ અથવા જી એન એ વાય એ. બરાબર, આ રીતે આપણે સ્વરને વ્યંજન શીખ્યા અને પહેલી બીજી એબીસીડી શીખ્યા, યાની કે સ્મોલ લેટર અને કેપિટલ લેટર આપણે એબીસીડી શીખ્યા. પછી એ ફોર એપલ શું થાય, એ ફોર શું થાય, બી ફોર શું થાય, એ રીતે આપણે આખા સ્પેલિંગ જોયા. તો બાળકો તમારે બધાએ 2 વાર લખી નાખવાનું છે. તો આવજો બાળકો.